નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય ગુજરાતી, જેમની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું, જે તારીખ 23/12/2023 ના રોજ, અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, 2023 ના રોજ લેવાયેલ છે। એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી રીતના તમને દરેક એકમ કસોટીના પેપરો, પાઠની સમજૂતી, સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય, અભ્યાસ, સ્વ અધ્યયન પોથી તમામ મટીરીયલ મળશે। ઇન શોર્ટ આની સોલ્યુશનની પીડીએફ પણ મળી જશે। ક્યાંથી મળશે હું આગળ ચર્ચા કરું। તો ચાલો શેર કરી દેજો, આગળ વધીએ। પ્રશ્ન 1, નીચે આપેલા કોઈ એક વિષય પર માગ્યા મુજબ જવાબ આપો। કોઈ એક ઉપર 5 આ ગુણનો પ્રશ્ન છે, એની આપણે ચર્ચા આગળ કરીએ। કે મોટા પ્રશ્નોની ચર્ચા આપણે આગળ કરીએ, પહેલા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। તો અહીંયા આપણે પ્રશ્ન 4 આપેલું છે કે ભાઈ સાંભળેલી કે વાંચેલી જે વસ્તુઓ છે એ આખી માહિતી છે, પણ આપણે અહીં જોઈએ ડાયરેક્ટ કોઈ એક વિભાગ છે પસંદ કરીને તેના પર શા માટે અને કેવી રીતે આથી પૂછીને 5 વાક્ય પ્રશ્ન પૂછવાના છે। તો સરસ મજાનો તમને પેરેગ્રાફ આપી દીધો છે, તમે જોઈ લીધો હશે, વાંચી લીધો હશે। તો ચાલો આપણે જોઈએ। તો પહેલો સવાલ છે, ભારતની સંસ્કૃતિ શા માટે મહાન છે? ભારતમાં શબ્દ શક્તિનું કેવી રીતે ચિંતન થયું છે? ભારતે પોતાની શબ્દ શક્તિમાં કેવી રીતે વિકાસ કર્યો છે? ભારતની સંસ્કૃતિ શા માટે ભારતનું અભિમાન છે? અને આપણે આપણી સંસ્કૃતિની જાળવણી કેવી રીતે કરીશું? તો જો આ બધા હકીકતમાં પ્રશ્નોના જવાબ તો આમાં છે જ, પણ આપણે 2 શબ્દોનો ઉપયોગ કરવાનો, કયા? તો કે શા માટે અને કેવી રીતે। તો આવી રીતના તમારે સવાલ બનાવવાના છે। હવે વિદ્યાર્થી, ઘણા વિદ્યાર્થીના આના અલગ પણ સવાલ હોઈ શકે, તો એનાથી કોઈ મતલબ આપને રહેતો નથી, તમે બનાવી શકો છો। તો ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ અમારે મટીરીયલ જોતું હોય તો ક્યાંથી મળશે બધું? તો પ્લે સ્ટોરમાં વહી જવાનું, જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, આવો લોગો છે ને આવું નામ છે, એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની। ઇન્સ્ટોલ કરશો એટલે આવું પેજ આવશે, જેને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે, અહીંયા જશો એટલે જૂની આપણી જે એકમ કસોટીના પેપરો છે, એનું સોલ્યુશન છે, એની પીડીએફઓ છે, એ તમામ મટીરીયલ તમને અહીંથી મળી જશે એક્ઝામ પેપરમાંથી। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, રેડી? જ્યાંથી તમારે જે ધોરણમાં જોવું હોય એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલી જશે। જો એમાંથી જે ખાસ કરીને નવા અભ્યાસક્રમ મુજબના ગણિત, વિજ્ઞાન બધા જ વિષયના વિડીયો છે, આ બધું ક્લિક કરશો એટલે જો એના પાઠ આવશે, પાઠમાં જો સ્વાધ્યાય, પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આવી રીતના સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય, અભ્યાસ બધું જ તમને અહીંથી મળી જશે। ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 10 થી 12 છે, એટલે તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનને પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। આવી રીતના મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે જશો ચેનલમાં, આવી રીતના તમને લિસ્ટ ખુલી જશે। તો તમે બધાએ શેર કરી દીધું હશે એવી આશા સાથે આપણે આગળ વધીએ। ચાલો, સરસ મજાનો આપણે બીજો પેરેગ્રાફ આપ્યો છે, તમે વાંચી શકો છો। અહીંથી આ વાંચી શકો છો। ચાલો એના પ્રશ્ન જોઈએ આપણે। તો આપણા દેશનું નામ ભારત શા માટે પડ્યું છે એની આપણે માહિતી છે। પછી આપણા દેશનું નામ ઇન્ડિયા કેવી રીતે પડ્યું છે? તો આ રીતના તમે છે એના જવાબ છે એ મેળવી શકો છો। સોરી મિત્રો, પ્રશ્ન છે એ જોઈ શકો છો। બાકીના 3 આ ભારત ને ઇન્ડિયાના તો તમે જોઈ ગયા છો પેરેગ્રાફ, એટલે એના આધારે તમારે 3 છે પ્રશ્ન બનાવવાના છે। ત્રીજો સરસ મજાનો આપેલો છે ભાઈ વિકલ્પ, પેરેગ્રાફ આપ્યો છે, જોઈ શકો છો। ચાલો, પહેલો સવાલ બનશે, ભારત વર્ષનો સંકલ્પ એટલે શું? વૈશાખી બપોરે વંટોળિયા કેવી રીતે સૂઈ જાય છે? પછી તબલાની થાપ આપણને કેવી રીતે ચમકાવી દે છે ભાઈ? સોરી, બેસતા વર્ષનું મોજું શા માટે આવે છે? અને ઝાકળ શા માટે સંતોષ આપી જાય છે? તો આ રીતના આપણે એના 5 પ્રશ્નો થયા। નેક્સ્ટ ચોથું સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, તમે વાંચી શકો। ચાલો આપણે ડાયરેક્ટ એના પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ। પર્ણ કેવી રીતે ખોરાક બનાવે છે? પર્ણ વનસ્પતિનું એક રસોડું શા માટે કહેવાય છે? વનસ્પતિ પર્ણમાં કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ લે છે? પાણીમાં કેવી રીતે ખનિજ તત્વોનું વહન થાય છે? અને પર્ણ કાર્બન ડાયોક્સાઇડને કેવી રીતે લે છે? આગળ વધીએ, 5મો પ્રશ્ન વિભાગ જોઈએ। તો સરસ મજાનો પેરેગ્રાફ તમારે વાંચીને એના આધારે પ્રશ્ન બનાવવાના છે। માણસે વાઘને શા માટે પાંજરામાંથી બહાર કાઢ્યો? શિયાળે કેવી રીતે માણસને બચાવ્યો?
વાઘે માણસને કેવી રીતે લલચાવ્યો, માણસ અને વાઘનો કેવી રીતે ન્યાય થયો અને માણસ શા માટે લલચાયો. તો આ રીતના આપણા છે એ 5 પ્રશ્નો બનશે. તમે તમારી રીતે પણ એટલે કે તમારી જાતે પણ તમે આમાંથી પ્રશ્નો બનાવી શકો છો. જરૂરી નથી કે તમારે આવા જ પ્રશ્ન બને, પણ તમે આવી રીતના બનાવી શકો છો. પણ હા, ખાસ ધ્યાન શું રાખવાનું, શા માટે અને કેવી રીતે આ 2 શબ્દોનો ઉપયોગથી જ આપણે પ્રશ્ન બનાવવાના છે. બાકી વિદ્યાર્થીઓને તો ઘણા બધા પ્રશ્નો બનતા હોય છે. ચાલો આપણે વિકલ્પની ચર્ચા વ્યાકરણ વિભાગની ચર્ચા કરી લઈએ. તો સરસ મજાનું આપણે વ્યાકરણ પૂછેલું છે. તો પહેલું છે દ્વંદ્વ સમાસ ઓળખો. દિવાળી પર ભાઈ ભાભી વતનમાં આવ્યા હતા. તો ભાઈ ભાભી દ્વંદ્વ સમાસ છે ભાઈ. અલગ પડતો શબ્દ તો કે દિવાલ, બારણા, છત, ફળિયું અને પાદર. તો પાદર અલગ પડશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિધવા સ્ત્રી માટે માનાર્થે વપરાતો શબ્દ તો કે ગંગસ્વ, ગંગા સ્વરૂપ પણ કહેવાય છે. રાઈટ. હા. રૂઢિપ્રયોગ, યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરો. બાને એ ઘર સાથે માયા બંધાઈ ગઈ હતી. તો મમતા બંધાવી, માયા મૂકવી નહીં આવે. ચાલો સાચી જોડણી તો ફિલસૂફી. ચાલો દ્વંદ્વ સમાસ પાછો બીજો વિભાગ છે. તો કે અમે 7મ 8મે આબુ ફરવા ગયા હતા. 7મ 8મ અલગ પડતો શિક્ષક, વર્ગ, પુસ્તક અને મેદાન. તો આ બધું શાળા સાથે સંકળાયેલું છે. જ્યારે ટપાલી છે એ અલગ પડે છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નવ પરણેલી સ્ત્રી તો કે નવવધા કહેવાય. યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરો. મીરાને કૃષ્ણ નામની રટ લાગી ગઈ, ધૂન વળગવી. સાચી જોડણી તો કે નિયમિત, એટલે બંને હસવા આવશે. ચાલો ત્રીજો છે દ્વંદ્વ સમાસ ઓળખો, લખો. તો કે રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ઋષિના આશ્રમે પહોંચ્યા. રામ લક્ષ્મણ. અલગ પડતો શબ્દ શોધીને લખો. તો કેશિયર, ચેક, મેનેજર, મની ઓર્ડર. આ બધા બેંક સાથે જોડાયેલા છે, પણ શિક્ષક છે શાળા સાથે જોડાયેલો એટલે અલગ પડશે. શબ્દ સમૂહ તો કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તે સ્ત્રી, એને કહેવાય વિધવા. ચાલો યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો. તો કે ગુનેગારને ખુલાસો સાંભળી જજ સાહેબનો ગુસ્સો કાબુમાં ન રહ્યો, એટલે મિજાજ ખટકો. સાચી જોડણી પસંદ કરો. તો કે શૈક્ષણિક, એટલે કે પહેલી જ સાચી જોડણી છે. આવી રીતના આગળ છે દ્વંદ્વ સમાસ ઓળખો ને લખો. તો બખોલમાં 8-10 ગલુડિયા હતા. 8-10 અલગ પડતો શબ્દ શોધીને લખો. તો કે ફળ, ફૂલ, પણ અને મૂળ. તો હવે મોગરો છે એ પોતે એક ફૂલ છે, એટલે એટલા માટે અલગ પડશે. છે શું આપેલું છે શબ્દ સમૂહ. તો કે પ્રિયજનોનો વિયોગ, તો એને કહેવાય વિરહ. યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરો. તો કે જીયા નૃત્ય જોવામાં એક ચિત્ત થઈ જવું, એટલે જીવ પોરવી દેવું. સાચી જોડણી છે એ આપેલી છે. તો ઇન્સ્ટિટ્યૂટ, એટલે આ આવશે, દીર્ઘ આવશે, ઇન્સ્ટિટ્યૂટ. 5મો છે વિભાગ દ્વંદ્વ સમાસ ઓળખો અને લખો. તો કે અમે બધા સવાર સાંજ સાથે રમતા. સવાર સાંજ. અલગ પડતા શબ્દને શોધીને લખો. તો કે માતા પિતા, ભાઈ બહેન. તો ભુવા અલગ પડશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો બુદ્ધિથી ન સમજાય તેવું, તો કે અજ્ઞાન. યોગ્ય વિકલ્પ પસંદ, રૂઢિપ્રયોગ પસંદ કરો. તો કે સાહેબે સમજાવ્યું તો મારા મનમાં ગોઠવાઈ ગયું, એટલે કે ગેળ બેસી જવી. સાચી જોડણી તો 26 આ રીતના લખાશે. તો આ રીતના આપણા જે વ્યાકરણ વિભાગ છે આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન બનાવવાના તેની ચર્ચા કરી. હવે જે આ જે પ્રશ્નો છે એમાંથી તમારે કોઈ એક વિશે, જો તમે તમારી સંસ્થાની મુલાકાત લીધી છે, એને ઉત્તમ બનાવવા માટે શું શું કરી શકાય, એટલે તમે તમારા મંતવ્યો જાતે આમાં લખી શકો છો. રેડી. હા, તમારી શાળામાં બનેલી કોઈ એક રમૂજી પ્રસંગ, વેકેશન દરમિયાન બનેલી કોઈ ઘટના. તો આ બધું જે પેપર છે એનું સંપૂર્ણ જે સોલ્યુશન વાળી પીડીએફ છે તમારે જોતી હોય તો ક્યાંથી મળી જશે? તો એક્ઝામ પેપરમાં જશો તો ત્યાંથી તમને આ પીડીએફ સોલ્યુશન સાથેની મળી જશે. અને સાથે બીજા વિષયના પેપર પણ ત્યાં મુકાઈ ગયા છે, તો એ પણ તમે ત્યાંથી મેળવી લેજો અને જોઈ શકો છો. વિડીયો પણ એના તમે એક્ઝામ પેપરના પણ એકમ કસોટીના પણ જોઈ શકો છો. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.